दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। નમસ્કાર વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે બે અંતઃસ્ત્રાવોની વાત કરી હતી, ઓક્ઝેન, ઝિબ્રેલિન. આજે આપણે ત્રીજા અંતઃસ્ત્રાવમાં જઈશું, જેને લેવાનું છે સાઇટોકાઇન. આ સાઇટોકાઇનિન છે એ વનસ્પતિમાં આપણે આમ જોઈએ આપણી ટેક્સ મુજબ તો ત્રીજા પ્રકારનો આ અંતઃસ્ત્રાવ થયો. આ અંતઃસ્ત્રાવ છે કોષ રસ વિભાજન પર અસર કરે, કોષ રસ વિભાજન પર. તે કોષ રસ વિભાજન, કોષ રસ વિભાજનની ક્રિયા ઉપર અસર કરે. એટલે જ્યારે વનસ્પતિમાં કોષ વિભાજનની ક્રિયા થતી હોય ત્યારે એમાં સૌ પ્રથમ આપણે આવશે એ કોષ ને કોષ રચના વાળા ચેપ્ટરની અંદર કોષ વિભાજનની વાત આવે છે કે જ્યારે કોષનું વિભાજન થતું હોય ત્યારે સૌ પ્રથમ કોષ રસનું વિભાજન થાય. એની અંદર આવેલી અંગિકાઓ બધી બેવડાય, એટલે સમવિભાજન ને અર્ધીકરણની ક્રિયા ને બધું થાય. એમાં પેલા કોષ રસનું વિભાજન થતું હોય. તો વનસ્પતિમાં જ્યારે જ્યારે કોષ વિભાજનની ક્રિયા થાય ત્યારે કોષ રસ વિભાજન થાય, અને જ્યારે જ્યારે કોષ રસ વિભાજન કરવાનું થાય ત્યારે સાઇટોકાઇનિનની જરૂર પડે. આ સાઇટોકાઇનિન સૌ પ્રથમ હેરિંગ માછલીના શુક્રકોષમાંથી, એની શોધ શેમાંથી થઈ? હેરિંગ માછલીના શુક્રકોષમાં આવેલા ડીએનએ માંથી. આનું સંશોધન એમાં થયું. એટલે આપણે જો શરૂઆતમાં કીધું હતું કે ભાઈ આ જે કોઈ અંતઃસ્ત્રાવ છે, આ બધા જ અંતઃસ્ત્રાવ છે એ સંશોધન કરવામાં નથી આવ્યા, અચાનક મળી આવ્યા. વૈજ્ઞાનિકો હેરિંગ માછલીના શુક્રકોષ ઉપર કોઈક સંશોધન કરતા હશે, તે દરમિયાન એના ડીએનએ ના પૃથ્થકરણ દરમિયાન એને સાઇટોકાઇનિન નામનો અંતઃસ્ત્રાવ મળી આવ્યો. આ સાઇટોકાઇનિન છે એ એડિનિન નું રૂપાંતરિત સ્વરૂપ છે. સાઇટોકાઇનિન એડિનિન પ્યુરિન પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, એમાંનું એક એડિનિન છે. એનું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું એક પ્રકારનું પ્યુરિન સ્વરૂપ ધરાવે. એડિનિન નું રૂપાંતરિત ધરાવતું પ્યુરિન સ્વરૂપ મળી આવેલ. ડીએનએ માંથી સાઇટોકાઇનિન છે એડિનિન નું રૂપાંતરિત સ્વરૂપ થતું પ્યુરિન, એ પ્યુરિન પ્રકારના સ્વરૂપમાંથી એક પ્રકારનું શું છે તો કે પ્રોટીન પ્રાપ્ત થયું છે. નૈસર્ગિક રીતે પ્રાપ્ત નથી, એટલે કે કૃત્રિમ રીતે, એટલે નૈસર્ગિક રીતે એટલે કે કુદરતી રીતે,
એટલે એના મૂળ સ્વરૂપે આપણને મળી આવે નહીં, રૂપાંતરિત સ્વરૂપે મળે, શુદ્ધ સ્વરૂપે મળતું નથી. નૈસર્ગિક પદાર્થ તરીકે સાયટોકાઇનિનની શોધ મકાઈના બીજમાંથી થઈ. નૈસર્ગિક રીતે સાયટોકાઇનિન ની શોધ મકાઈ ના બીજ, મકાઈના બીજમાંથી મળ્યો. મકાઈના બીજના દેહ શેષ કહેવાય એને. માંથી શોધાયું. આ રીતના સાયટોકાઇનિન બે રીતે મળ્યા. પ્રાણીમાંથી કોઈ આપણને પૂછે તો શેમાંથી મળ્યું? તો કે હેરિંગ માછલીના શુક્રકોષમાંથી એના ડીએનએ ના અલગીકરણમાંથી આપણને એડિનિનના રૂપાંતરિત સ્વરૂપ પ્યુરિન પ્રકારના પ્રોટીનમાંથી મળી આવ્યું. અને નૈસર્ગિક રીતે આપણને શેમાંથી મળ્યું? મકાઈના બીજના દેહ શેષમાંથી આપણને મળી આવેલ છે. આ રીતના એની શોધ થઈ પ્રાણી અને વનસ્પતિ બેયમાંથી. જીએટીન નૈસર્ગિક રીતે સાયટોકાઇનિન મકાઈના બીજ, આ ઉપરાંત નાળિયેરના દૂધમાંથી ક્રિએટિન સ્વરૂપે પણ મળી આવ્યું. નાળિયેરના દૂધમાંથી ક્રિએટિન સ્વરૂપે મળી આવેલ, એમાંથી પણ તે મળી આવેલું છે. હવે આ ઉપરાંત ઝિએટીનના સંશોધન પછી અનેક પ્રકારના સાયટોકાઇનિનના પ્રાકૃતિક કે નૈસર્ગિક સ્વરૂપ મળી આવ્યા. ઝિએટીનના સંશોધન પછી અનેક પ્રકારના સાયટોકાઇનિન છે એને આપણને પ્રાકૃતિક કે નૈસર્ગિક સ્વરૂપમાં આપણને મળી આવ્યા. તેના પ્રદેશમાં એ અનેક પ્રકારના હોય છે, જેના દ્વારા વનસ્પતિની અંદર જુદી જુદી ક્રિયા થતી હોય છે. પહેલી વહેલી ક્રિયા તો કે કોષ વિભાજન થતું હોય તેવા પ્રદેશમાં એ મુખ્યત્વે મળી આવે. કોષ વિભાજન થતું હોય તેવા પ્રદેશમાં મળી આવે. તો છોકરા, વનસ્પતિમાં કોષ વિભાજન ક્યાં થતું હોય? તો કે વનસ્પતિમાં કોષ વિભાજન ક્યાં થાય? તો કે મૂળની ટોચનો ભાગ અથવા તો વિકાસશીલ પ્રરોહની કલિકા, મૂળના એટલે કે મૂળાગ્રના ટોચના ભાગે વિકાસશીલ કલિકાઓ. તો મૂળનો ટોચનો ભાગ એટલે મૂળાગ્રનો ટોચનો ભાગ. મૂળાગ્રના ટોચના ભાગે તમને ખ્યાલ જ છે કોણ આવેલું હોય? વર્ધમાન પેશી આવેલી હોય. તો કે વર્ધમાન પેશી હોય ત્યાં કોષ વિભાજન સતત ચાલુ હોય, એવા સ્થાનેથી મળી આવે. પછી કલિકા. કલિકા એટલે કક્ષ કલિકા છે, ન્યા કા નવી શાખા ઉત્પન્ન થતી હોય, કા પછી કક્ષ કલિકાના ભાગેથી શું થતું હોય? તો કે નવા પર્ણનું નિર્માણ થતું હોય. કા કક્ષ કલિકામાંથી શું ઉત્પન્ન થાય? તો કે પુષ્પ ઉત્પન્ન થતું હોય. તો આ બધા સ્થાન એવા છે કે જ્યાં કોષ વિભાજનનો દર કેવો હોય? વધારે હોય. પ્રરોહની અગ્ર કલિકા, પ્રરોહ આગ્ર, અગ્રસ્ત કલિકા, ત્યાં પણ કોષ વિભાજનનો દર કેવો હોય? વધુ હોય. તો તે સ્થાને પણ
સાયટોકાઇનિન છે એ કેવો મળે તો કે વધુ માત્રામાં આપણને મળી આવે તરુણ ફળ વગેરેમાંથી. તરુણ ફળ એટલે કે એવા ફળ કે જે હજી પરિપક્વ થયા નથી. કાચું ફળ છે, હજી પુષ્પમાંથી ફળનું છોકરાઓ નિર્માણ થાય છે. દાખલા તરીકે કેરી હોય તો કેરી શરૂઆતમાં તો હાવ નાની હોય ને, હાવ નાની હોય, મગના દાણા જેવડી, પછી મોટી થાય, આવડી થાય. આપણે કાચી કેરી ખાઈ, એ કેરી આવડી હોય, પણ એ સંપૂર્ણ પરિપક્વ થાય તો આવડી થાય. તો આવડા કદમાંથી આવડું મોટું કદ ક્યારે થાય તો કે જ્યારે એમાં કોષોની સંખ્યામાં વધારો થાય તો એ ઘટના શક્ય છે, નકર નથી. નવા પર્ણોમાં હરિત કણ, તો કે નવા પર્ણોનું નિર્માણ થાય. પર્ણમાં હરિત કણ નું નિર્માણ. તો હરિત કણ છે એ એક પ્રકારની શું છે, અંગિકા છે. તો એના નિર્માણમાં કોષ વિભાજન તો થવું જોઈએ ને. પાર્શ્વીય વૃદ્ધિ, અગ્રસ વૃદ્ધિ, પાર્શ્વીય વૃદ્ધિ, પાર્શ્વીય કલિકાઓ. પાર્શ્વીય કલિકાઓમાંથી કોષ વિભાજન થાય, નવી શાખાઓનું નિર્માણ થાય. અગ્રસ્થ કલિકા અથવા તો અગ્રસ્ત શાખામાંથી નવી શાખાઓનું નિર્માણ થાય. પ્રરોસર્જનમાં આ બધી ઘટના એવી છે વનસ્પતિમાં કે જેના દ્વારા વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસની ક્રિયા થતી હોય, એટલે કોષ વિભાજન દ્વારા થાય. અગ્રીય પ્રભાવિતતામાંથી મુક્તિ આપે. અગ્રીય કલિકાની પ્રભાવિતતામાંથી મુક્તિ આપે. પોષક દ્રવ્યોના વિતરણને પ્રેરે. પોષક દ્રવ્ય એટલે કે વનસ્પતિએ જે ખોરાક બનાવ્યો એના વિતરણને પ્રેરે, એટલે કે અન્નવાહકની અંદર એનું વહન કરવામાં શું કરે, મદદ કરે. પર્ણના પતનને ટાળે. પર્ણને ખરતા અટકાવે. તો આ થયા સાયટોકાઇનિનની અંતઃસ્ત્રાવની વનસ્પતિમાં થતી અસરો. હવે ક્રમશઃ બધાય મુદ્દા આપણે એકવાર પાછા નજર મારી દઈ. તો કોષરસ વિભાજનની ક્રિયામાં સૌથી અગત્યનો ફાળો એનો કોષરસ વિભાજનની ક્રિયામાં. જો વનસ્પતિમાં કોષરસનું વિભાજન થાય તો જ સંપૂર્ણપણે કોષ વિભાજનની ક્રિયા પૂરી થઈ એમ કહેવાય. હેરિંગ માછલીના શુક્રકોષમાં જ્યારે વૈજ્ઞાનિકો સંશોધન કરતા હતા ત્યારે તેના ડીએનએ નું એને પૃથ્થકરણ કર્યું, અલગીકરણ કર્યું, તો એની અંદરથી એને એક વિશિષ્ટ પ્રકારનો અંતઃસ્ત્રાવ મળી આવ્યો જે સાયટોકાઇનિનનું એડિનિનનું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું એક પ્રકારનું પ્રોટીન હતું, પ્યુરિન હતું. એટલે મૂળ સ્વરૂપે સાયટોકાઇનિન મળ્યું નથી હેરિંગના શુક્રકોષના ડીએનએ માંથી. એડિનિનનું રૂપાંતરિત ધરાવતું પ્યુરિન પ્રકારનું શું હતું તો કે પ્રોટીન મળી આવ્યું હતું. નૈસર્ગિક રીતે શેમાંથી મળ્યું તો કે એ વનસ્પતિમાંથી મળ્યું. કઈ વનસ્પતિ તો કે મકાઈ. મકાઈના બીજના દેહ શેષમાંથી એટલે કે એના બીજના ભાગમાંથી આપણને નૈસર્ગિક રીતે શું મળી આવ્યું, સાયટોકાઇનિન મળી આવ્યું. આ ઉપરાંત પછી બીજા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું હોય ને કે ભાઈ ખાલી મકાઈમાં જ છે કે અન્યમાં મળી આવે, તો કે નાળિયેરના દૂધમાંથી, એટલે નાળિયેરનું જે પાણી છે ત્રોફો, શ્રીફળ નહીં, ત્રોફો, એનું પાણી જોજો ધૂંધળું હોય, શુદ્ધ ન હોય. કાચના ગ્લાસમાં તમે ભરજો એટલે સેજ ડોળાશ જેવું, દૂધ જેવું દેખાય.
કારણ કે હજી એની અંદર હે એનો ભૂણ કોષ પ્રદેશ છે એ વિકસિત થતો હોય, તંતુ તાતણા જેવું હોય. એટલે નાળિયેરનું એને દૂધ કહેવાય. ક્રિએટિન એમાંથી મળી આવ્યું, એ સ્વરૂપે મળ્યું. સિએટિનના સંશોધન પછી અનેક પ્રકારના સાઇટોકાઇનિન આપણને મળી આવ્યા. પણ અહીંયા બધા જ સાઇટોકાઇનિનના તમને એના રૂપાંતરિત સ્વરૂપના નામ આપવામાં આવેલા નથી. એની આપણે અહીંયા જરૂર નથી. આપણા સિલેબસમાં આટલું ઇનફ છે. હવે એ વનસ્પતિમાં શું કામ કરે છે ને એની વાત આવે તો કે કોષ વિભાજન થતું હોય તેવા પ્રદેશમાં એ મેક્સિમમ મળી આવે. એટલે વનસ્પતિના જે ભાગમાં કોષ વિભાજન થાય છે ને ત્યાંથી મળી આવે. ક્યાંથી? તો કે મૂળાગ્રના ટોચના ભાગેથી. તો કે ત્યાં મૂળાગ્રના ટોચના ભાગે કોણ હોય? તો કે વર્ધમાન પેશી હોય. વિકાસશીલ કલિકાઓ, અગ્રસ્ત કલિકા કે પાર્શ્વસ્થ કલિકા, જે કલિકામાં કોષ વિભાજન થતું હોય એવી કલિકાને વિકાસશીલ કલિકા કહેવાય. ન્યા કોષ રસ વિભાજનની ક્રિયા થવાની જ છે, એટલે ન્યા સાઇટોકાઇનિન હોય. આ ઉપરાંત તરુણ ફળ, હજી ફળ કાચું છે, પરિપક્વ થયું નથી, એવા ફળને તરુણ ફળ કહેવાય. તો એ ફળનું કદ ધીમે ધીમે શું થવાનું હોય? મોટું થવાનું જ હોય. તો ન્યા કોષ વિભાજન ચાલુ જ હોય. નવા પર્ણ, તો જે પર્ણ નિર્માણ પામ્યું હોય એ હજી કદમાં કેવું હોય? નાનું. પછી એનું કદ વિસ્તાર વધારે. તો જ્યારે પર્ણનું કદ વધે, નાના પર્ણ હોય એમાંથી પર્ણ મોટું થાય, તો તે દરમિયાન તેની સાથે સાથે એમાં હરિતકણનું પણ શું થાય? નિર્માણ થાય. એટલે હરિતકણના નિર્માણમાં પણ જરૂરી. પાર્શ્વીય વૃદ્ધિ, પાર્શ્વીય શાખાઓના નિર્માણમાં. તો નવી શાખા ક્યારે નીકળે? કોષ વિભાજન થાય તો. એટલે પાર્શ્વીય શાખાની વૃદ્ધિમાં. અગ્રસ્ત કલિકા પ્રરોહના સર્જનમાં પણ જરૂરી. અગ્રીય પ્રભાવિતતામાંથી મુક્તિ આપે અને પોષક દ્રવ્યનું વિતરણ કરાવે. એ અગત્યનું થઈ ગયું. વનસ્પતિ ગમે એટલો ખોરાક બનાવે પણ એ ખોરાકનું વિતરણ નહીં થાય તો નકામું થઈ જાય ને. ખોરાકનું વિતરણ જ ન થાય તો ખોરાક પર્ણમાં રહેશે. જે જગ્યાએ કોષ વિભાજન થાય છે ત્યાં ખોરાક પહોંચશે નહીં પહોંચે. પર્ણ પતનને ટાળે. વનસ્પતિના પર્ણનું પતન થતું શું કરે? અટકાવે. એટલે કોષ વિભાજન પતન થતું અટકાવે. એટલે થાય એવું કે પર્ણની અંદર સતત ને સતત પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું રહે? ખોરાક બનતો રહે. ખોરાકની માત્રા ઘટે નહીં. રેડી? આ થયું આપણો સાઇટોકાઇનિન. આના પછી બીજો અંતઃસ્ત્રાવ આવે છે ઇથિલિન. એ પેલા આપણે આ કાઢી નાખીએ. હવે વાત આવે છોકરાઓ ઇથિલિનની. તો આ ચોથા પ્રકારનો અંતઃસ્ત્રાવ થયો. ઇથિલિન વાયુ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય. તો કે કેવી પ્રકૃતિનો હે? ઇથિલિન વાયુમય પ્રકૃતિ ધરાવે. એટલે આપણે એને કેવો કીધો તો? યાદ કરો જી, બાષ્પશીલ. ઝીણ પેશી અને પાકેલા ફળ દ્વારા એ વધુ માત્રામાં સંશ્લેષિત થતો હોય. ઝીણ પેશી અને પાકેલા ફળ દ્વારા વધુ માત્રામાં સંશ્લેષિત થાય છે.
જીણ પેશી કોને કહેવાય? તો કે જે પેશીની કાર્ય કરવાની ક્ષમતા ઘટી ગઈ હોય, એની કાર્ય કરવાની ક્ષમતા ઓછી થઈ જાય, આવી પેશીને જીણ પેશી કહેવાય. અને જે ફળ સંપૂર્ણપણે પાકી જાય એમાંથી ઇથિલિન મુક્ત થાય. આપણે આની પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું કે ઇથિલિન છે આપણને શેમાંથી મળે? તો કે સંતરાની છાલમાંથી. બાષ્પશીલ પ્રકૃતિ ધરાવતો આ વાયુ છે. અનુપ્રસ્થ સમસ્થિતિજ વૃદ્ધિ કરાવે. વનસ્પતિની અંદર અનુપ્રસ્થ વૃદ્ધિ કરાવે. અનુપ્રસ્થ એટલે કે જમીન આડી, વૃક્ષ આમ સીધું જાય પછી એની ડાળી આમ ઊંચી ઊંચી ન જાય, આમ અનુપ્રસ્થ થઈ જાય. જમીનની સપાટીને સમસ્થિત દિશામાં વૃદ્ધિ કરાવે. અક્ષની જાડાઈમાં વધારો કરાવે. વનસ્પતિની મુખ્ય અક્ષની જાડાઈમાં વધારો કરાવે, જેથી કરીને વનસ્પતિ છે એ ટટ્ટાર આમ સીધી ઊભી રહી શકે, વળી ન જાય. દ્વિદળી બીજના બીજાંકુરણમાં અગ્રીય પ્રવર્ધમય રચના પર અસર કરે. દ્વિદળી બીજમાં, માત્ર દ્વિદળી વનસ્પતિના બીજની અંદર બીજાંકુરણની ક્રિયા જ્યારે થતી હોય ત્યારે અગ્રીય પ્રવર્ધનમય સંરચના પર અસર કરે. તો આપણે બીજને જમીનમાં છોકરાઓ વાવીએ ત્યારે આપણે જોયું હતું કે એમાંથી શું થાય? તો કે એક ધરીનો ભાગ નીકળે. એ ધરીનો ભાગ એક ભાગ જમીનની અંદર હોય ને એક ભાગ જમીનની ક્યાં નીકળે? બહાર. અંદર જે ભાગ રહી જતો તો એને આપણે મૂળ કહેતા હતા, અને બહાર જે નીકળતો તો એને પ્રરો કહેતા હતા. તો એ જે મુખ્ય ધરી છે એ ધરીની અંદર છે એ રચનામાં પ્રવર્ધનમય રચનામાં એ અસર કરે, અને એની ધરી છે એ કેવી થાય? મજબૂત થાય અને જાડી થાય. આ ઉપરાંત પર્ણ પુષ્પમાં ઝીણતા પતનને પ્રેરે. પર્ણ પુષ્પમાં ઝીણતા પતન પ્રેરે. આનો મતલબ એવો થાય કે જે પર્ણ ની કાર્ય કરવાની ક્ષમતા ઓછી થઈ ગઈ અથવા તો તેઓ હવે કાર્ય કરી શકે એમ નથી, એવા પર્ણને તે પોતાના ઉપરથી શું કરે? તો કે નીચે ઉતારી દે, એટલે વનસ્પતિ ઉપરથી એને ખેરી નાખે. જે પુષ્પ ખીલી શકે એમ નથી, કલિકા જ છે પણ એ કલિકાનો પૂર્ણ વિકાસ નથી થયો, એમાંથી પુષ્પ બને એમ નથી, અથવા તો પુષ્પ બની ગયું પણ એમાંથી ફળનું નિર્માણ થાય એમ નથી સારી ગુણવત્તાના, તો એવા પુષ્પને ઝીણતા કરી એટલે કે વૃક્ષ ઉપરથી ખેરી નાખે. એટલે એમ કહી શકાય કે જે પર્ણને જે પુષ્પની કાર્યક્ષમતા નબળી છે આવા પર્ણને ને પુષ્પને વનસ્પતિ ઉપરથી નીચે ખેરી નાખે, એટલે કે પતન કરાવી દે, એટલે એની કાર્ય કરવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય. ફળને પકવે, ફળ પકવવાની ક્રિયા દરમિયાન શ્વસન દરી વધારે. ફળને પકવે અને ફળ પકવવાની ક્રિયા દરમિયાન શ્વસન દર વધારે. વનસ્પતિમાં ફળને પરિપક્વ બનાવે એટલે ઝડપથી. આ ઉપરાંત જ્યારે ફળ પકવવાની ક્રિયા વનસ્પતિમાં કુદરતી રીતે ચાલતી હોય
ત્યારે વનસ્પતિને શ્વસન કરવા માટે વધુ ઓક્સિજનની જરૂર પડે. આ સમયે તે શ્વસન દરમાં શું કરી દે? વધારો કરી દે. એટલે વનસ્પતિને મેક્સિમમ માત્રામાં શું મળે? તો કે ઓક્સિજન મળે અને ફળ પકવવાની ક્રિયામાં શું આવે? તો કે ઝડપ આવે. મગફળીમાં બીજમાં અંકુરણને પ્રેરે. મગફળીમાં બીજના બીજાંકુરણની ક્રિયામાં મદદ કરે, જેથી કરીને બીજમાંથી ઝડપથી શું થઈ જાય? તો કે અંકુરણની ક્રિયા થાય, જેને આકસ્મિક શ્વસન તરીકે પણ ઓળખવામાં આવતું હોય. કારણ કે બીજાંકુરણની ક્રિયા દરમિયાન પણ શું કરવું પડે? તો કે શ્વસન દરમાં શું કરવો પડે? વધારો કરવો પડે, અને એને આકસ્મિક શ્વસન તરીકે પણ ઓળખવામાં આવે. બટાટામાં ગ્રંથિમય અંકુરણ કરાવે. તો આપણે બટાટા વાવવો હોય તો આપણને ખબર છે કે આપણે ક્યાંક ભણી ગયા હતા, યાદ કરો, ઓલા ખોરાકના રૂપાંતરિત સ્વરૂપમાં પ્રકાંડના. તો બટાટું છે એક પ્રકારનું શું છે? પ્રકાંડ છે. એની અંદર જે ઓલી આંખ આવેલી હોય, ખાડા હોય, એની અંદરથી અંકુરણ થાય. તો બટાટાના જ કટકા કરીને આપણે જમીનમાં વાવવાના હોય. એ બટાટાના અંકુરણમાં, એટલે કે એને ઉગવાની જે ક્રિયા છે, એને ઝડપથી ક્રિયા કરાવે. ઊંડા પાણીમાં ડાંગરના છોડમાં ઉપર રાખે, એટલે કે ઊંડા પાણીમાં ડાંગરના છોડ હોય જે, એની અંદર આંતરગાંઠ અને પર્ણની સપાટીમાં વધારો કરે. ઊંડા પાણીમાં ડાંગરના છોડમાં આંતરગાંઠ અને પર્ણદંડની લંબાઈમાં વધારો કરે. ડાંગર શેમાં વાવવામાં આવે? તો કે ખેતરની અંદર ક્યારા કરવામાં આવે, એમાં પાણી ભરી દેવામાં આવે, અને એમાં ડાંગરની ખેતી થાય. એટલે ડાંગરનો જે છોડ છે એની અંદર એની આંતરગાંઠ લાંબી થાય, જેથી કરીને પાણી કરતા એ છોડ બહારની તરફ આવી જાય, પાણીની સપાટીથી. અને પર્ણદંડ છે એ લાંબો કરી દે, આથી પર્ણ છે એ પાણીની સપાટીને ટચ નહીં થાય. પર્ણદંડની લંબાઈ ને આંતરગાંઠની લંબાઈ વધવાને કારણે ડાંગરના પર્ણ પાણીની સપાટીની બહાર રહે છે, પાણીને અડતા નથી. જો પર્ણ પાણીમાં રહી જાય છોકરાઓ, તો તમને ખબર છે શું થાય? તો કે સતત પાણીમાં પર્ણ રહેવાને કારણે એમાં કોહવાટ થઈ જાય અને એ સડી જાય. મૂળની વૃદ્ધિ પ્રેરે, મૂળ રોમના નિર્માણમાં મદદ કરે. મૂળની વૃદ્ધિ પ્રેરે, મૂળ રોમ ના નિર્માણમાં મદદ કરે. મૂળની વૃદ્ધિ થાય. હવે મૂળનો ઓલો પ્રશ્ન આપણે યાદ કરો. મૂળની બાહ્ય સપાટી અધિસ્તર ઉપરથી બહુસ્તરીય એક કોષીય રોમમય રચનાનું નિર્માણ થાય, જેને કહેવાય મૂળ રોમ. આ મૂળ રોમ પાણીની શોષણ કરતી સપાટીમાં શું કરે? વધારો કરે. તો ઇથિલિન છે એ મૂળ રોમની સંખ્યા વધારી દે, જેથી કરીને મૂળને પાણી શોષણ કરવામાં શું થાય? તો કે મદદ કરે.
અને શોષણ સપાટીમાં શું થાય, મદદ થાય, સર્જન પ્રેરે, એટલે ઝડપથી પાણીનું શોષણ થાય, નિર્માણ કરે, મદદ કરે અને પાણીની શોષણ સપાટીમાં વધારો કરે. વનસ્પતિની અંદર મૂળમાં શોષણ સપાટીમાં શું થાય, વધારો. દેહધાર્મિક ક્રિયાઓનું પણ નિર્માણ કરે. આ ઉપરાંત ઉપયોગી સંયોજક છે. દેહધાર્મિક ક્રિયામાં ઉપયોગી સંયોજક. વનસ્પતિની અંદર દેહધાર્મિક ક્રિયામાં એક અગત્યનું છે. આ ઉપરાંત એક પ્રકારનું ઈ સંયોજન છે, ઇથિફોન. એ સંયોજકનું નામ છે ઇથિફોન. એટલે ઇથિલિન આની હારે મિશ્ર હોય એટલે એને સંયોજન કહેવાય. આને ઇથિફોન છે. જલીય દ્રાવણમાં એનું શોષણ વધુ માત્રામાં થાય. ઇથિફોન છે એ જલીય દ્રાવણમાં સંશોધન પામે. જલીય દ્રાવણમાં શોષણ વધુ માત્રામાં પામે. એટલે ખેતીવાડી બાગાયતની અંદર જો ઇથિલિન તમારે વનસ્પતિને આપવાનું થાય તો તે પાણીની અંદર દ્રાવ્ય સ્વરૂપે આપવાનું રહે, જેથી કરીને મૂળ દ્વારા, એના મૂળ રોમ દ્વારા મેક્સિમમ ઇથિલિન જે સંયોજક, એક પ્રકારનું સંયોજન છે, એ સ્વરૂપે શોષાઈ જાય અને વનસ્પતિની અંદર મદદ કરે, વનસ્પતિમાં વહન પામે, ઇથિલિન ને મુક્ત કરે. વનસ્પતિમાં શોષણ પામે અને તે ઇથિલિન મુક્ત કરે. આખી ઘટના શું થઈ છોકરાઓ? દેહધાર્મિક ક્રિયામાં એ ઉપયોગી છે, એક પ્રકારનું સંયોજન છે, એટલે કે સંયોજક છે. કયું? તો કે ઇથિફોન. આ ઇથિફોનને પાણીની અંદર તમે નાખી દો અને ઉગાડો એટલે જલીય દ્રાવણ થઈ ગયું. આ જલીય દ્રાવણ વનસ્પતિના મૂળ તંત્રને મળે એટલે મેક્સિમમ મૂળ તંત્ર છે એનું શું કરે? જલીય દ્રાવણમાં શોષણ કરે. જેવું ઇથિફોન વનસ્પતિની અંદર દાખલ થાય એટલે સંયોજન છે એ છૂટું પડી જાય અને એમાંથી વનસ્પતિને શું મળી જાય? ઇથિલિન મળી જાય. એપિફોન ટમેટા, સફરજનના પરિપક્વતા માટે જરૂરી છે. એપિફોન સફરજન ટમેટા ના પરિપક્વતા માટે જરૂરી છે. એપિફોનની મદદથી સફરજન અને ટમેટા ઝડપથી પાકે. જો ટમેટા કાચા હોય ને ત્યાં લીલા હોય, તો સફરજન એ છોકરાઓ લીલા જ હોય. ટમેટું પાકે એટલે લાલ થાય ને સફરજન પાકે એટલે લાલ થાય. તો એ પરિપક્વતા પ્રાપ્ત કરવા માટેની કોની જરૂર પડે? એપિફોનની જરૂર પડે. એ પણ એક પ્રકારનું સંયોજન જ છે. પુષ્પ, ફળ, પતનના નિવૃત્તા દર્શાવે. પુષ્પ, ફળ, પતનતા માટે એક અગત્યનું છે. જો પુષ્પ ને ફળનું પતન થતું હોય અને તમે એને આ આપવામાં આવે તો એની અંદર તીવ્રતા આવે, ગાયે ગાયનું પતન થઈ જાય. એપિફોનની મદદથી પુષ્પ અને ફળ પતનમાં એ તીવ્રતા દર્શાવે, એટલે ઝડપથી પતન થાય, પાક બધોય ખરી જાય
વધુ આપવામાં આવે તો આને વૃદ્ધિ પ્રેરક નો કહેવાય, આને કેવો કહેવાય? વૃદ્ધિ અવરોધક કહેવાય. એટલે પતનની ક્રિયાને ઝડપી બનાવી દે. પુષ્પને ફળ ખરી જાય તો પાક ઉત્પાદનના દરમાં શું થયો? ઘટાડો થયો. કઈ ફાયદો થોડો થયો? આવું કેમાં થાય? કપાસ, ચોરી, અખરોટ, આ બધાના જે કવચ છે એ કવચ છે એ કેવા થઈ જાય? પાતળા થઈ જાય. કપાસનું, અખરોટનું એનું જે કવચ હોય એ પાતળું થઈ જાય. કપાસની અંદર શું આવે? ઝીંડવું આવે. એ ઝીંડવું કેવું હોય? જાડું હોય. અખરોટ તો તમે જોયો જ હોય, એને તોડી ત્યારે અંદરથી એનું મીંજ નીકળે, જેને આપણે ખાઈએ. કાકડીમાં માદા પુષ્પની સંખ્યા વધારી દે. માદા પુષ્પની સંખ્યામાં વધારો થાય અને પાક ઉત્પાદનમાં વધારો થાય. માદા પુષ્પ વધારે હોય તો પાક ઉત્પાદન વધશે, કારણ કે સ્ત્રી કેસરની સંખ્યા વધી ગઈ. તો આ થઈ આખી કોની વાત? ઇથિલિનની. ક્રમશઃ એકવાર આખું જોઈ જાય, બધાનું ધ્યાન અહીંયા જ હોય. ઇથિલિન વાયુમય પ્રકૃતિ ધરાવતો એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. જીણ પેશી અને પાકેલા ફળ દ્વારા વધુ માત્રામાં એ સંશ્લેષિત થાય. એટલે જે પેશી નબળી પડી હોય, ફળ પાકી ગયું હોય, એમાંથી અક્ષની વૃદ્ધિમાં સમક્ષિતિજ વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદારી છે. વનસ્પતિની મુખ્ય અક્ષની જાડાઈમાં વધારો કરે, જેથી કરીને વનસ્પતિ મજબૂત બને. દ્વિદળી બીજમાં અગ્રીય પ્રવર્ધનમય સંરચના પર એની અસર થાય. પર્ણ પુષ્પમાં ઝીણતા એ પ્રેરે. ફળને પકવે અને ફળ પકવવાની ક્રિયા દરમિયાન શ્વસન દરમાં વધારો કરે. આ એક પ્રકારનો કુદરતી શું છે? આકસ્મિક શ્વસન તરીકે એને ઓળખવામાં આવે. મગફળીના બીજના બીજાંકુરણને પ્રેરે, જેથી કરીને એમાંથી ઝડપથી અંકુરણ થાય. બટાટામાં ગ્રંથિમય અંકુરણને વધારે, એટલે એમાંથી ઝડપથી બટાટા ઉગી જાય. ઊંડા પાણીમાં ડાંગરના છોડની અંદર આંતરગાંઠ અને પર્ણદંડની લંબાઈમાં વધારો કરે, જેથી કરીને ડાંગરના પર્ણ છે પાણીની સપાટીને અડે નહીં, સપાટીની બહાર રહે. ડાંગરના પર્ણ પાણીની સપાટીની બહાર રહે. મૂળની વૃદ્ધિને પ્રેરે. મૂળ રોમના નિર્માણમાં વધારો કરે. મૂળ રોમનું નિર્માણ વધુ થાય તો એ મેક્સિમમ જમીનમાંથી શું કરી શકે? પાણીનું શોષણ કરી શકે. પાણીની શોષણ સપાટીમાં વધારો કરે. દેહધાર્મિક ક્રિયામાં ઉપયોગી સંયોજન તરીકે કોણ છે? ઇથિફોન છે. આ ઇથિફોન જલીય દ્રાવણમાં વધુ માત્રામાં શોષી શકાય છે. આવું દ્રાવણ વનસ્પતિની અંદર દાખલ થાય એટલે વનસ્પતિને તેમાંથી ઇથિલિન મુક્ત મળે, છૂટો પડી જાય. એપિફોન છે ટમેટા અને સફરજનને પરિપક્વતા કરવા માટે જરૂરી છે. પુષ્પ અને ફળ પતનની ક્રિયામાં એપિફોન છે એ મદદ કરે. એટલે પુષ્પ અને ફળનું પતન કરાવે. એટલે જ મેં તમને કીધું હતું પહેલા પણ કે આને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કહી શકાય નહીં. આ વૃદ્ધિ કેવો થયો? અવરોધક. કાકડીમાં માદા પુષ્પની સંખ્યામાં શું કરી દે? વધારો કરી દે. અને પાક ઉત્પાદનમાં શું થાય? વધારો થાય. આમ છોકરાઓ આપણા બે અંતઃસ્ત્રાવ અહીંયા પૂરા થાય, સાઇટોકાઇનિન અને ઇથિલિન. ટોટલ કેટલા થયા? 4. રેડી? હવે એક અંતઃસ્ત્રાવ રહ્યો આપણો. આજના હોમવર્કમાં તમારે સાઇટોકાઇનિન ને ઇથિલિન બંને થિયરી છે એ 2 વાર લખવાની છે વ્યવસ્થિત. મેં તમને કીધું છે એમ દર વખતે કહું છું કે તમારે લોકોએ લેક્ચરમાં પેલા એક ટોપિક લેક્ચરમાં જોવાનો, એનો એ ટોપિક પાછો બીજી વાર જોવાનો, અને પછી ટેક્સ્ટમાંથી તમારે તૈયારી કરવી. આખો આપણો 40-45 મિનિટનો કે એથી વધારાનો લેક્ચર છે તમે જોઈને પછી ટેક્સ્ટમાં તમે નજર ફેરવશો તો તમારે ક્વેરીની માત્રા વધી જશે. ટોપિકની તૈયારી કરશો તો વાંધો આવશે નહીં. રેડી? એવું હોય તો પાછું જોઈ લેવાનું. નવરાજ છો આમ થાય મોબાઈલ લઈને બેઠા હોય, આમાં થોડુંક વધારે ધ્યાન દેવાનું. યુટ્યુબ ઓછી ખોલવી. બરાબર ને? અહીંયા છોકરાઓ આપણે અટકીએ, આવતા લેક્ચરમાં આગળ વધશું.